કરંટ અફેર્સ 16 એપ્રિલ 2025 પ્રશ્ન 1 હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહારાજા અગ્રસેન હવાઈ મથકના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો છે? જવાબ હરિયાણા. પ્રશ્ન 2 ભારત અને કયા દેશનું સમુદ્રી સહભાગિતા અભ્યાસ તાંઝાનિયામાં યોજાયું છે? જવાબ આફ્રિકા. પ્રશ્ન 3 હાલમાં જ કયું રાજ્ય અનુસૂચિત જાતિના ઉપવર્ગીકરણને ઔપચારિક રીતે અમલમાં મૂકનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે? જવાબ તેલંગાણા. પ્રશ્ન 4 હાલમાં જ કયા રાજ્યમાં નવા વર્ષની શરૂઆતમાં મહાવિષુબ સંક્રાંતિ અને પના સંક્રાંતિ ઉજવવામાં આવ્યા છે? જવાબ ઓડિશા. પ્રશ્ન 5 હાલમાં જ નવી દિલ્હીમાં અખિલ ભારતીય ફોરેન્સિક વિજ્ઞાન સમિટનું ઉદ્ઘાટન કોને કર્યું છે? જવાબ ગૃહમંત્રી અમિત શાહ. પ્રશ્ન 6 હાલમાં જ કયા રાજ્યે છત પરની સૌર ઉર્જા પ્રણાલીઓને વેગ આપવા માટે સોલાર મિશન શરૂ કર્યું છે? જવાબ નાગાલેન્ડ. પ્રશ્ન 7 હાલમાં જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા દ્વારા ક્યાં અત્યાધુનિક સંશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? જવાબ એમ્સ ઋષિકેશ. પ્રશ્ન 8 હાલમાં જ કયા રાજ્ય સરકારે પછાત વર્ગના બાળકો માટે 100% શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે? જવાબ હરિયાણા. પ્રશ્ન 9 હાલમાં જ ભારત લેસર બીમથી ફિક્સ્ડ વિંગ ડ્રોનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતો કયો દેશ બન્યો છે? જવાબ ચોથો. પ્રશ્ન 10 હાલમાં જ કયા રાજ્ય સરકારે 15 સ્થળોના નામ બદલીને સાંસ્કૃતિક વારસાને સન્માન આપ્યું છે? જવાબ ઉત્તરાખંડ. પ્રશ્ન 11 દર વર્ષે વિશ્વ કલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ 15 માર્ચ. પ્રશ્ન 12 હાલમાં જ કયા રાજ્યના કુંભકોણમ સુપારી ને ભૌગોલિક સંકેત ગી ટેગ પ્રાપ્ત થયું છે? જવાબ તમિલનાડુ. પ્રશ્ન 13 હાલમાં જ 5 દિવસીય માધવપુર ઘેડ મેળો ક્યાં યોજાયો હતો? જવાબ ગુજરાત. પ્રશ્ન 14 હાલમાં જ કયા દેશમાં વસ્તીમાં સૌથી તીવ્ર ઘટાડો નોંધાયો છે? જવાબ જાપાન. પ્રશ્ન 15 હાલમાં જ કયા રાજ્ય સરકારે ગરીબી નાબૂદી યોજનાનું નામ ડો. ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની જાહેરાત કરી છે? જવાબ ઉત્તર પ્રદેશ. કરંટ અફેર્સ 15 એપ્રિલ 2025 પ્રશ્ન 16 હાલમાં જ કયા રાજ્યના રીંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને ગી ટેગ આપવામાં આવ્યું છે? જવાબ સિક્કિમ. પ્રશ્ન 17 હાલમાં જ જ્યોતિ વેન્નમ અને ઋષભ યાદવની જોડીએ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 1ની મિશ્રિત ટીમ સ્પર્ધામાં ક્યાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે? જવાબ અમેરિકા. પ્રશ્ન 18 હાલમાં જ ભારતે કયા પ્રકારની હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે જે ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ મિસાઇલ અને સ્વાર્મ ડ્રોનને નષ્ટ કરવામાં સક્ષમ છે? જવાબ લેસર આધારિત હથિયાર પ્રણાલી. પ્રશ્ન 19 હાલમાં જ તમિલનાડુ અને કેરળમાં પરંપરાગત નવું વર્ષ પુથાંડુ કઈ તારીખે ઉજવવામાં આવ્યું? જવાબ 14 એપ્રિલ. પ્રશ્ન 20 હાલમાં જ કઈ ઓટોમોબાઈલ કંપની રેનો ગ્રુપે નિસાનમાં બાકીની 51% હિસ્સેદારી ખરીદવાની જાહેરાત કરી છે? જવાબ ફ્રેન્ચ. પ્રશ્ન 21 હાલમાં જ જ્યોતિબા ફૂલેની કઈ જન્મજયંતિ કઈ તારીખે ઉજવવામાં આવી છે? જવાબ 11 એપ્રિલ. પ્રશ્ન 22 કયા રાજ્યને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ રાજ્ય માટે SKOCH પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? જવાબ હરિયાણા. પ્રશ્ન 23 હાલમાં જ રેલવે મંત્રીએ મુંબઈ લોકલ સેવાઓને કેટલા ટકા વધારવા માટે કવચ 5.0 સિસ્ટમની જાહેરાત કરી છે? જવાબ 30%. પ્રશ્ન 24 રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ભારતભરમાં કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ 14 એપ્રિલ. પ્રશ્ન 25 હાલમાં જ કોને રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ રાજેશ ઉન્ની. પ્રશ્ન 26 દર વર્ષે હિમાચલ પ્રદેશ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ 15 એપ્રિલ. પ્રશ્ન 27 હાલમાં જ ભારત રશિયા રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠ પર ક્યાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 28 હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે પર્યટન સહયોગ પર સંયુક્ત કાર્ય જૂથની ચોથી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ છે? જવાબ જાપાન. પ્રશ્ન 29 ભારતીય ક્રિકેટ ટીમના કયા ભૂતપૂર્વ કેપ્ટનને ફરીથી ICC પુરુષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ સૌરવ ગાંગુલી. પ્રશ્ન 30 હાલમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બજાર મૂડીકરણ 19,757 કરોડ રૂપિયા વધીને કેટલું થયું છે? જવાબ 16.50 લાખ રૂપિયા કરોડ.
કરંટ અફેર્સ 12 એપ્રિલ 2025 પ્રશ્ન 31 હાલમાં જ કોને સ્લોવાકિયામાં માનદ ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. પ્રશ્ન 32 હાલમાં જ અયોધ્યા પર્વ 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 33 નીચેનામાંથી કયા દેશે પ્રધાનમંત્રી મોદીને વિજય દિવસ પરેડ માટે આમંત્રિત કર્યા છે? જવાબ રશિયા. પ્રશ્ન 34 હાલમાં જ પ્રાથમિકતા રોકાણ પ્રોજેક્ટ્સ પર ભારત રશિયા વર્કિંગ ગ્રુપનું 8મું સત્ર ક્યાં યોજાયું હતું? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 35 નાણાકીય વર્ષ 2024થી 25 માં ભારતનું માલ અને સેવાઓનું નિકાસ કેટલા બિલિયન ડોલર થયું છે? જવાબ $820 બિલિયન. પ્રશ્ન 36 ભારતીય માનક બ્યુરોએ આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રોટેકનિકલ કમિશનની ટેકનિકલ સમિતિની કઈ પૂર્ણ બેઠકનું આયોજન કર્યું છે? જવાબ 15 મીટર. પ્રશ્ન 37 પંચાયત ઉન્નતિ સૂચકાંકના રાજ્યવાર આકલનમાં કયું રાજ્ય 346 ગ્રામ પંચાયતો સાથે અગ્રણી છે? જવાબ ગુજરાત. પ્રશ્ન 38 નાણાકીય વર્ષ 2025થી 26 માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની ઉપયોજના માટે કેટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે? જવાબ 1600 કરોડ રૂપિયા. પ્રશ્ન 39 હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે ધારાવી પુનર્વિકાસ માટે કેટલા એકર સોલ્ટપેન જમીનને મંજૂરી આપી છે? જવાબ 256 એકર. પ્રશ્ન 40 એશિયન ડેવલપમેન્ટ બેંકના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2026 માં ભારતની અર્થવ્યવસ્થા કેટલા ટકાના દરે વૃદ્ધિ કરશે તેવો અંદાજ છે? જવાબ 6.7%. પ્રશ્ન 41 નીચેનામાંથી કઈ તારીખે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડ્ડયન દિવસ ઉજવવામાં આવે છે? જવાબ 12 એપ્રિલ. પ્રશ્ન 42 ભારત વૈશ્વિક સ્તરે રેશમનું કયું સૌથી મોટું ઉત્પાદક અને ઉપભોક્તા છે? જવાબ બીજું. પ્રશ્ન 43 નાણાકીય વર્ષ 2025થી 26 માં કેન્દ્ર સરકાર પીએમ પોષણ યોજના હેઠળ ખાદ્ય સામગ્રીની કિંમતમાં વધારાના કેટલા કરોડ રૂપિયા ખર્ચ કરશે? જવાબ 954 કરોડ રૂપિયા. પ્રશ્ન 44 હાલમાં જ 9મું વૈશ્વિક ટેકનોલોજી સમિટ GTS 2025 ક્યાં યોજાયું હતું? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 45 હાલમાં જ કયા દેશે રેકોર્ડ સમયમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ટ્રેન સ્ટેશન બનાવ્યું છે? જવાબ જાપાન. સ્ટેટિક G.K. MCQ. પ્રશ્ન 46 ભારતમાં ગઠબંધન સરકારની શરૂઆત કયા લોકસભા ચૂંટણી પછી થઈ હતી? જવાબ વર્ષ 1989. પ્રશ્ન 46 નર્મદા બચાવો આંદોલનનો મુખ્ય ઉદ્દેશ શું હતો? જવાબ બંધોને કારણે વિસ્થાપિત લોકોના અધિકારોનું રક્ષણ કરવું. પ્રશ્ન 47 ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ ભારતના નીચેના જિલ્લાઓમાંથી કયો જિલ્લો સૌથી મોટો છે? જવાબ કચ્છ. પ્રશ્ન 48 નીચેનામાંથી કયા બે દેશો વચ્ચે પંચશીલ સમજૂતી થઈ હતી? જવાબ ચીન અને ભારત. પ્રશ્ન 49 નીચેનામાંથી કઈ યોજના ભારતમાં ગ્રામીણ શહેરી જોડાણને વધારવા માટે લાગુ કરવામાં આવી હતી? જવાબ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. કરંટ અફેર્સ 11 એપ્રિલ 2025 પ્રશ્ન 50 હાલમાં જ RBIએ વ્યાજ દરોમાં કેટલા ટકાનો ઘટાડો કરીને હાલમાં 6% કર્યો છે? જવાબ 0.25%. પ્રશ્ન 51 ભારતમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઘરેલું ઉત્પાદન નાણાકીય વર્ષ 2023થી 24 માં વધીને કેટલા રૂપિયા થયું છે? જવાબ 9.52 લાખ કરોડ. પ્રશ્ન 52 હાલમાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે કયા રાજ્યમાં વિશ્વ કક્ષાનું પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી છે? જવાબ ઓડિશા. પ્રશ્ન 53 પ્રધાનમંત્રી ક્યાં તબલા, પેઇન્ટિંગ, ઠંડાઈ, તિરંગા બરફી સહિત વિવિધ સ્થાનિક વસ્તુઓ અને ઉત્પાદનોને GTEC પ્રમાણપત્રો આપશે? જવાબ વારાણસી. પ્રશ્ન 54 હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે પર્યટન સહયોગ પર સંયુક્ત કાર્ય જૂથની ચોથી બેઠક યોજાઈ છે? જવાબ જાપાન. પ્રશ્ન 55 દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ 11 એપ્રિલ. પ્રશ્ન 56 હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભગીરથ એપ લોન્ચ કરી છે? જવાબ ઉત્તરાખંડ. પ્રશ્ન 57 શ્રમ બળ સર્વેક્ષણ મુજબ વર્ષ 2024 માં બેરોજગારી દર ઘટીને કેટલા ટકા થયો છે? જવાબ 4.9%.
પ્રશ્ન 58 હાલમાં જ કેન્દ્ર સરકારે કયા દેશમાંથી 26 રાફેલ એમ-જેટ ખરીદવા માટે 63,000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી છે? જવાબ: ફ્રાન્સ. પ્રશ્ન 59 પેયજલ અને સ્વચ્છતા વિભાગ દ્વારા આયોજિત પોષણ પખવાડા 2025ની થીમ શું છે? જવાબ: શુદ્ધ જળ અને સ્વચ્છતાથી સ્વસ્થ બાળપણ. પ્રશ્ન 60 કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ક્યાં ભારતનું પ્રથમ જલવાયુ પરિવર્તન સ્ટેશન નું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ: ઉધમપુર. પ્રશ્ન 61 હાલમાં જ કોને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્ષિક ટ્રેડ એક્સપો 2025 ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું? જવાબ: અમિત શાહ. પ્રશ્ન 62 હાલમાં પીએમ પોષણ યોજના હેઠળ કેટલી સરકારી અને સરકારી સહાયપ્રાપ્ત શાળાઓમાં બાલવાટિકા મધ્યાહન ભોજન આપવામાં આવી રહ્યું છે? જવાબ: 10.36 લાખ. પ્રશ્ન 63 ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર મુજબ નાણાકીય વર્ષ 2026માં મોંઘવારી દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? જવાબ: 4%. પ્રશ્ન 64 હાલમાં જ યોજાયેલા કયા બિમસ્ટેક શિખર સંમેલનમાં બેંગકોક વિઝન 2030 અપનાવવામાં આવ્યું છે? જવાબ: છઠ્ઠું. કરંટ અફેર્સ 10 એપ્રિલ 2025. પ્રશ્ન 65 હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશની વસ્તુઓ પર 104% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે? જવાબ: ચીન. પ્રશ્ન 66 હાલમાં જ કેન્દ્રએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે કેટલા કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ ઘટક યોજનાને મંજૂરી આપી છે? જવાબ: 22,919 કરોડ રૂપિયા. પ્રશ્ન 67 હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય કૃષિ સહયોગ પર સમજૂતી થઈ છે? જવાબ: ઇઝરાયેલ. પ્રશ્ન 68 હાલમાં જ વિત્તીય સેવા વિભાગે એક રાજ્ય એક આરઆરબી પહેલ હેઠળ કેટલા આરઆરબીના વિલયની જાહેરાત કરી છે? જવાબ: 26. પ્રશ્ન 69 હાલમાં જ બાંગ્લાદેશે ગેરલશ્કરી અવકાશ સંશોધન માટે કોની સાથે આર્ટેમિસ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ: નાસા. પ્રશ્ન 70 હાલમાં જ ભારતમાં સીઆરપીએફ શૌર્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો છે? જવાબ: 4/09. પ્રશ્ન 71 નીચેનામાંથી કયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ: વર્ષ 2018. પ્રશ્ન 72 હાલમાં જ ભારતીય રિઝર્વ બેંકે 3 દિવસીય બેઠક ક્યાં યોજી છે? જવાબ: મુંબઈ. પ્રશ્ન 73 હાલમાં જ ભારત અને કયા દેશની સર્વોચ્ચ અદાલતોએ ન્યાયિક સહયોગ માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ: નેપાળ. પ્રશ્ન 74 હાલમાં જ ભારત સરકારે મિલીલીટર -17 V5 હેલિકોપ્ટરોના આધુનિકીકરણ માટે કોની સાથે સમજૂતી કરી છે? જવાબ: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. પ્રશ્ન 75 નીચેનામાંથી કઈ તારીખે દર વર્ષે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે? જવાબ: 10 એપ્રિલ. પ્રશ્ન 76 હાલમાં જ કોને લિસ્બનમાં કી ઓફ ઓનર થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. પ્રશ્ન 77 હાલમાં જ ભારત યુકે આર્થિક અને નાણાકીય સંવાદનું 13મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? જવાબ: લંડન. પ્રશ્ન 78 શૈક્ષણિક સત્ર 2025-26 થી કયા રાજ્ય સરકારે 9 અને 10 ના વર્ગોમાં 3 ભાષા ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય લીધો છે? જવાબ: હરિયાણા. પ્રશ્ન 79 હાલમાં જ ભારત સરકારે પોષણ અભિયાન કાર્યક્રમ હેઠળ પોષણ પખવાડાનું કયું સંસ્કરણ શરૂ કર્યું છે? જવાબ: 7મું. કરંટ અફેર્સ 8 એપ્રિલ 2025. પ્રશ્ન 80 હાલમાં જ અમેરિકાએ કયા દેશના તમામ પાસપોર્ટ ધારકોના વિઝા રદ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? જવાબ: દક્ષિણ સુદાન. પ્રશ્ન 81 વિશ્વ પ્રસિદ્ધ રેત કલાકાર સુદર્શન પટનાયકને ક્યાં ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ: બ્રિટન. પ્રશ્ન 82 માંગની સ્થિતિ કેટલી ઘટીને $4.41 બિલિયન થઈ ગઈ છે? જવાબ: $16 મિલિયન. પ્રશ્ન 83 ભારતે પક્ષીઓથી મનુષ્યોમાં ફેલાતા રોગોની શોધ માટે પ્રથમ અભ્યાસ કયા રાજ્યમાં શરૂ કર્યો છે? જવાબ: ઉપરોક્ત તમામ સિક્કિમ, તમિલનાડુ, મહારાષ્ટ્ર. પ્રશ્ન 84 બેટી બચાવો બેટી પઢાઓ યોજનાને કારણે રાષ્ટ્રીય સ્તરે જન્મ સમયે લિંગ પ્રમાણ 2023-24 માં વધીને કેટલું થયું છે? જવાબ: 930. પ્રશ્ન 85 દર વર્ષે વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ:
407 પ્રશ્ન 86 હાલમાં ભારતનો સોનાનો ભંડાર કેટલા બિલિયન ડોલરથી વધુ થયો છે? જવાબ 77 બિલિયન ડોલર. પ્રશ્ન 87 માધ્યમિક સ્તરે શાળાઓમાં છોકરીઓનું કુલ નામાંકન પ્રમાણ 2023થી 24માં વધીને કેટલા ટકા થયું છે? જવાબ 78%. પ્રશ્ન 88 લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ક્યાં આયોજિત 150માં આંતર સંસદીય સંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું? જવાબ તાશ્કંદ. પ્રશ્ન 89 માર્સેલો રેબેલો હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે? જવાબ પોર્ટુગલ. પ્રશ્ન 90 હાલમાં જ કયા દેશે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત 14 દેશો પર વિઝા પ્રતિબંધ લગાવ્યો છે? જવાબ સાઉદી અરેબિયા. પ્રશ્ન 91 કયા રાજ્યમાં જીવનજ્યોત પ્રોજેક્ટ હેઠળ જુલાઈ 2024 અત્યાર સુધીમાં 268 બાળકોને ભીખ માંગતા બચાવવામાં આવ્યા છે? જવાબ પંજાબ. પ્રશ્ન 92 ગ્રામીણ મહિલાઓની શ્રમ બળમાં ભાગીદારી 2023થી 24માં વધીને કેટલા ટકા થઈ છે? જવાબ 47.6%. પ્રશ્ન 93 હાલમાં જ અમેરિકાએ તમામ આયાતો પર કેટલા ટકા ટેરિફ વસૂલવાનું શરૂ કર્યું છે, જેનાથી વૈશ્વિક વેપાર નિયમો ખતમ થયા છે? જવાબ 10%. પ્રશ્ન 94 હાલમાં જ કઈ મેટ્રોએ ટૂંકી અંતરની યાત્રા માટે ભારતનું પ્રથમ 3 કોચ ટ્રેન કોરિડોર શરૂ કરવાની જાહેરાત કરી છે? જવાબ દિલ્હી મેટ્રો. પ્રશ્ન 95 હાલમાં જ કોને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રશ્ન 96 કયા રાજ્યે 2024થી 25 નાણાકીય વર્ષ માટે ભારતમાં સૌથી વધુ આર્થિક વિકાસ દર નોંધાવ્યો છે? જવાબ તમિલનાડુ. પ્રશ્ન 97 હાલમાં જ તમિલનાડુના કયા જિલ્લામાં સોમગીરી ટેકરીઓ પર રાજરાજા ચોલ સાથે સંબંધિત એક નવું શિલાલેખ મળી આવ્યું છે? જવાબ મદુરાઈ. પ્રશ્ન 98 હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં ભારતીય સહાયથી નિર્મિત 2 રેલવે પરિયોજનાઓના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો છે? જવાબ શ્રીલંકા. પ્રશ્ન 99 કેન્દ્રીય જનજાતીય કાર્ય મંત્રી શ્રી જુએલ ઓરામે કયા રાજ્યના સુંદરગઢમાં 2 દિવસીય મેગા ચિકિત્સા શિબિરનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ ઓડિશા. પ્રશ્ન 100 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં ભારતીય શાંતિ સેના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી છે? જવાબ કોલંબો.